નમસ્કાર મિત્રો, જય માતાજી. હું તારક ઠાકોર. 15 ઓક્ટોબર 2025 મતલબ આ જ મહિનાની 15 તારીખે એટલે બુધવારે ભિલોડા તાલુકાએ સવારે 11 વાગે નીરસાગર કોમ્પ્લેક્સથી મામલતદાર કચેરી ત્યાં આગળ ઇતિહાસ લગાવવા માટે જઈ રહ્યો છે. ત્યાં આગળ હું પોતે હાજર રહેવાનો છું અને મારા જોડે 1000 કરતાં વધારે લોકો હાજર રહેવાના છે. ત્યાંથી સાંભળજો. ભિલોડા તાલુકા અને અરવલ્લી જિલ્લાના અંદર જે ઓબીસીમાં આવતા સૌથી વિકાસથી વંચિત સમાજ હોય એમના માટે હું આ સંદેશો આપી રહ્યો છું. પછી ઠાકોર હોય, કોળી હોય, દેવી પૂજક હોય, રાવળ હોય, નટ, મોચી, માછી, જે પણ નાના મોટા સમાજો, તમારા માટે આ સંદેશ છે. તમે ખાલી અને ખાલી આઝાદીના 79 વર્ષ થઈ ગયા, પણ આજની તારીખમાં તમે મજૂરી જ કરી રહ્યા છો. તમારા જોડે રહેવા માટે પોતાનું પાકું ઘર નથી. તમારા બાળકોને ભણવા માટે સારી શિક્ષણ સગવડ નથી. તમારા બાળકો સારું શિક્ષણ નથી મેળવી શકતા. ના તમને સારી સ્વાસ્થ્યની સગવડ મળે છે, ના તમે તમારા પરિવારના વડીલોનું ધ્યાન રાખી શકો છો, અને ના તમે એક સારું જીવન જીવી શકો છો, સારી નોકરી કરી શકો છો. આજની તારીખના અંદર તમારા બાળકો નાની મોટી મજૂરી કરી રહ્યા છે, યા તો પછી બીજા કોઈ જિલ્લાના અંદર જઈને કોઈ ખેત મજૂર તરીકે કામ કરે છે કે ફેક્ટરીઓના અંદર મજૂરી કરી રહ્યા છે. કારણ કે તમને ઓબીસી સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગને જે અનામત આપવામાં આવે છે એનો લાભ જ નથી મળતો. અને જો આવું જ ચાલતું રહેશે તો તમને નહીં જ મળે અને તમે પછાત જ રહી જશો. એનું સમાધાન આવી શકે એના માટે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણની જે આપણે મુહિમ ચલાવી રહ્યા છીએ, તો એના માટે 15 ઓક્ટોબર 2025 ભિલોડા તાલુકા નીરસાગર કોમ્પ્લેક્સથી આપણે મામલતદાર કચેરીએ પદયાત્રા કરી ત્યાં આગળથી આપણે જવાના છીએ. ત્યાં આગળ આવેદનપત્ર આપવાના છીએ. અને હું તો આવવાનો જ છું તારક ઠાકોર, પણ સાથે મારી જોડે 1000 કરતાં વધારે લોકો ત્યાં આગળ હાજર રહેવાના છે. તો ત્યાં આગળ તમે ગમે તે તમારું કામ હોય, તમારું ધંધો હોય, તમે કોઈ મજૂરી જતા હોય કે તમે કંઈ પણ કામ ધંધો કરતા હોય, ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આગળ હાજર રહો. કારણ કે જો તમે ત્યાં આગળ હાજર નહીં રહો તો તમે મજૂરી જ કરતા રહી જશો. પણ ત્યાં હાજર રહેશો અને એનો પડઘો આખા ગુજરાતમાં પડશે અને ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ ગુજરાતમાં અમલમાં આવશે તો તમારા દીકરા દીકરીઓ સારામાં સારું શિક્ષણ મેળવી શકશે, ડૉક્ટર, એન્જિનિયર, ક્લાસ 1, ક્લાસ 2 અધિકારી બની શકશે અને તમારા જીવનમાં પરિવર્તન આવશે. જ્યારે તમારા બાળકો 50, 60, 70 હજાર મહિને કમાતા થશે. જો એક સારું ભવિષ્ય જોતું હોય અને તમારા બાળકોને સારું જીવન આપવા માગતા હોય તો ગમે તે કામ ધંધો કરતા હોય, ગમે તે તમારી જવાબદારી હોય, સામાજિક તમારા ફંક્શનો હોય, પણ એ દિવસે 15 ઓક્ટોબર 2025 ભિલોડા તાલુકા સવારે 11 વાગે નીરસાગર કોમ્પ્લેક્સ હાજર રહેવું અને રહેવું. હું તો આવી રહ્યો છું, પણ આપ સૌનો મને ત્યાં આગળ ઇંતજાર રહેશે.